રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થરાદ ખાતે કરવામાં આવી અને આજે આપણે વાવ થરાદ જિલ્લાનો પ્રથમ સ્વતંત્ર પર્વની ઉજવણી આપણા રામાં કરી રહ્યા છીએ। એક સમયે સરકારી કામ માટે 200 કિલોમીટર દૂર પાલનપુર જવું પડતું હતું। આજે સુશાસન ને વહીવટ આપણા ઘર આંગણે પહોંચ્યો છે। સરહદી વિસ્તારને આ મોટી ભેટ આપવા બદલ હું આપણા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આપ સૌ વતી આભાર પણ વ્યક્ત કરું છું। જિલ્લાની વિકાસ યાત્રાની વાત કરું તો છેલ્લા 3 વર્ષમાં પ્રાથમિક શાળાઓ માટે 364 કરોડના ખર્ચે 1827 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ₹52 કરોડના ખર્ચે 2733 હયાત વર્ગખંડોનું અપગ્રેડેશન કરવાનું કામ અત્યારે પ્રગતિની અંદર છે। 8 સરકારી માધ્યમિક શાળાઓના બાંધકામ માટે ₹18 કરોડની રકમ ફાળવવામાં આવી છે। આપણા જિલ્લાનું બોર્ડની પરીક્ષાનું પરિણામ 89.63% આવ્યું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ કરતાં પણ ખૂબ વધારે છે। જ્યારે ₹40 કરોડના ખર્ચે 4 કસ્તુરબા બાલિકા વિદ્યાલય દ્વારા મોડલ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેનું સેન્ટર ઓફ એક્સિલન્સ તેમજ ખજૂર અને દાડમના પાક માટે વિશેષ એક્સિલન્સ સેન્ટર ઓફ હોર્ટિકલ્ચર રાજ્ય સરકાર દ્વારા આપણા થરાદના આંગણે મંજૂરી આપવામાં આવી છે। વાવ થરાદ જિલ્લામાં એક નવો ફૂડ પાર્કની સ્થાપના માટે પણ રાજ્ય સરકારે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે અહીંયા ખેતીમાંથી થયેલા પાકનું વેલ્યુ એડિશન થઈ અને દુનિયાના માર્કેટમાં મૂકી શકાય એ માટેનો એક ફૂડ પાર્કની પણ આપણા જિલ્લાની અંદર મંજૂરી મળી છે।